કેમ છો વ્યાલા વિદ્યાર્થી મિત્રો, સ્નેહીજનો? આજે એક શ્રાવણ મહિનો છે અને આજે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણના સરવૈયા ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. સરસ ભક્તિનો મહિનો છે અને જગતનો નાથ જગન્નાથનો આ મહિનો. હજારો નામ છે હરિના. ભોળોનાથ, કરુણાનો સાગર. મારે એક પ્રસંગ કહેવો છે, કદાચ બધા જાણતા પણ હશે, પણ તમે બધા કદાચ જાણતા હશો કે શિવજીનું એક એવું ફેમિલી છે, ભગવાન શિવનું એક એવું કુટુંબ છે કે જેમાં કુટુંબના બધા જ સભ્યોની પૂજા થાય છે. કદાચ આ વિશ્વમાં આ એક જ ઉદાહરણ હશે કે એ ઘરની અંદર તમામ સભ્યોની પૂજા થતી હોય છે અને છે શિવજી ભગવાન. કેમ? તો મારી દૃષ્ટિએ એવું હું માનું છું કે જ્યારે સમુદ્ર મંથન કર્યું દેવો અને દાનવો ભેગા થઈને, અને સમુદ્ર મંથન કરતાં કરતાં પૃથ્વીના પેટાળમાંથી, દરિયામાંથી, પૃથ્વીના પેટાળમાંથી અઢળક વિષ ઉત્પન્ન થયું, ઝેર. આપ સૌ બધા જાણો છો. નવી પેઢી કદાચ જાણતી હોય કે નહીં ખબર નહીં. અને અઢળક વિષ એટલું બધું હતું કે આખા વિશ્વનો વિનાશ થઈ જાય અને વિનાશના આરે હતું આ પૃથ્વી. કરવું શું? બધા વિચારમાં પડ્યા, દાનવો દેવો, કે હવે આનો નિકાલ કેવી રીતે કરવો. વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે આ તો મારું કામ નથી. બ્રહ્માજી પાસે કે ભાઈ આ તો હવે એક જ આ વિશ્વમાં, આ ધરા ઉપર એક જ વ્યક્તિઓ છે કે જે આ કરી શકે ને, ભોળોનાથ છે. દેવો દાનવો અને બધા સમગ્ર ભેગા થઈ અને ભોળાનાથ ભગવાન પાસે ગયા કે પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ. જગતનો નાથ તો બધું જાણતો હતો કે બેટા ક્યાં જશો, છેવટે તો અહીંયા આવવું પડશે તમારે. દેવો દાનવો ત્રાહિમામ ત્રાહિમામ કરવા મળે, પ્રભુ રક્ષા કરો, પૃથ્વીનો વિનાશ થઈ જવા જઈ રહ્યો છે. અમે સમુદ્ર મંથન કર્યું અને એ પણ આ પૃથ્વીના કલ્યાણ માટે કર્યું હતું. અને અચાનક વિષ નીકળ્યું અને એટલું બધું ઝેરી વિષ છે કે આ પૃથ્વી વિનાશના આરે ઊભી છે. અને હવે તમે જ આનું રક્ષણ કરી શકો મારા નાથ. ભોળોનાથ થોડુંક પણ એક ક્ષણ પણ વિચાર્યા વગર કે કંઈ વાંધો નહીં, હું બેઠો છું. અને ખોબામાં લઈને એ વિષ પ્રભુએ ગટગટાવ્યું, પી ગયા એ વિષને. અને વિષ, એમને ખબર હતી કે જો વિષ શરીરમાં જશે તો મારો પણ વિનાશ થઈ જશે. એટલે વિષ એમને શરીરમાં ન જવા દીધું, પોતાનો જે કંઠ હતો ત્યાં રોકી રાખ્યું. અને એટલા માટે ત્યાંથી પ્રભુનું નામ પડ્યું નીલકંઠ. નીલ એટલે વિષ. અને એ નીલ, જગતનો નાશ કરનારું એ વિષ પ્રભુએ ધારણ કર્યું અને પોતાના કંઠની અંદર એને આજે પણ સંગ્રહ કર્યો છે. અને એટલા માટે ભગવાનની જે અહીંયા ગરદન છે, કંઠ છે, નીલા રંગની દેખાય છે. અને એટલા માટે શિવજીની તો પૂજા થાય જ, એ તો કોઈ સ્વાભાવિક જ નથી ને. આ શ્રાવણ મહિનો બીલીપત્રો ને દૂધ અને ભગવાનના રીઝવવા માટે કેટલા ભક્તો પ્રયત્નો કરતા હોય છે અને ભોળોનાથ આપતો પણ હોય છે.
અને શિવજીની તો પૂજા થાય, સાથે ગણેશજીની પણ પૂજા થાય છે. પછી ગણેશ ચતુર્થી આવશે, કાર્તિકેયની પૂજા થાય, અને મા પાર્વતી તો સાક્ષાત જગદંબા છે. નવરાત્રમાં તો બહુ જ અનેરો મહિમા છે માતા પાર્વતીજીનો, જગદંબાજીનો. તો શિવજીની તો પૂજા થાય છે, ગણેશજી કાર્તિકેયની પણ પૂજા થાય છે, માતા પાર્વતીની પણ પૂજા થાય છે. સાથે સાથે શિવજીના જે સેવકો છે, નંદી જેવા સેવકોની પણ આજે પૂજા થાય છે. એટલે જગતને નાશ કરનારો, વિષ પીનારો ભગવાન ભોળોનાથ એટલા માટે શિવજીની સાથે સાથે એમના કુટુંબના તમામ સભ્યોની, સેવકોની પણ પૂજા થાય છે. અને આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ભોળાનાથનો આ એક સરસ પ્રસંગ યાદ આવ્યો, આપ સૌને શેર કર્યો. અને આજે પણ જગતનું કલ્યાણ કરનારા એવા સૌ કોઈ હોય કે જે જગતનું કલ્યાણ કરે છે, કોઈને કોઈ રીતે જગતને લોકોની મદદ કરે છે, તો એમનું સારું થાય છે જ. અને પ્રભુ એમ જ રાજી છે કે આપણે કોઈની મદદ કરીએ, દુખિયાની મદદ કરીએ, દુખિયાના દુઃખ દૂર કરીએ. અને પ્રભુ એવું નથી કહેતો કે આ તમારું પેટ ભરાઈ ગયું તો હવે બીજા પેટની પણ ચિંતા કરો. તમારું કરીને કરો. ભોળોનાથ એમ જ રાજી છે ને કદાચ આ શ્રાવણ મહિનો જો સાચી ભક્તિ કરવી હોય તો પ્રભુએ જે રીતે જગતને નાશ કરનારું વિષ પીધું, એવી રીતે આપણે વિષ તો ન પી શકીએ, પણ બને ત્યાં સુધી જગતનું સારું થાય, સમાજનું સારું થાય, દુખિયાનું દુઃખ દૂર કરે એવા કાર્યો કરીએ તો કદાચ શિવ ભક્તિ એ ખરા અર્થમાં સાર્થક થઈ કહેવાય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. અને થોડોક સમય કાઢીને પ્રભુને યાદ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એ પણ તમે ચાલતા ચાલતા પણ યાદ કરી શકો, ઓફિસમાં બેઠા બેઠા પણ યાદ કરી શકો, અને ઘરકામ કરતાં કરતાં પણ યાદ કરી શકો. તો ફરીથી આપ સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. પ્રભુ આપની તમામ મનોકામના પૂરી કરે એવી આશા સાથે જય શિવશંકર, જય ભોલેનાથ.